હેલો બચ્ચા પાર્ટી, કેમ છો બધાય? મજામાં? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. તબિયત પાણી સારા હશે બધાના? ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. છેલ્લી થિયરી ચેપ્ટર નંબર 4ની. છેલ્લી થિયરીમાં આપણે 3 વસ્તુ વિશે જાણવાનું છે. એક ગેલ્વેનોમીટરનું કન્સ્ટ્રક્શન, એની રચના, કે ગેલ્વેનોમીટર કેવી રીતે વર્ક કરે, હાઉ ટુ વર્ક, એક ઈ. બીજું કે ગેલ્વેનોમીટર જે છે એનો આપણે પ્રવાહ માપક સાધન તરીકે એ મીટર તરીકે ઉપયોગ કરી શકીએ. તો ગેલ્વેનોમીટરમાંથી જો તમારે એ મીટર બનાવવું હોય તો એ મીટર કેવી રીતે બનાવી શકો? ગેલ્વેનોમીટરનો તમે વોલ્ટ મીટર તરીકે પણ ઉપયોગ કરી શકો. તો ગેલ્વેનોમીટરમાંથી તમારો વોલ્ટ મીટર બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ? તો આજના લેક્ચરમાં 3 વસ્તુની વાત. પહેલું, ગેલ્વેનોમીટરની રચના, એનું કન્સ્ટ્રક્શન, કે હાઉ ટુ વર્ક, એકી. ચાલો પછી બીજું, ગેલ્વેનોમીટરમાંથી એ મીટર કેવી રીતે બનાવાય. ત્રીજું, ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર કેવી રીતે બનાવાય. ચાલો પહેલું તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ 2 જગ્યાએ. ગેલ્વેનોમીટર જે છે એક પ્રવાહની દિશા માપવા માટે ઉપયોગ થાય. ગેલ્વેનોમીટરનો ઉપયોગ ક્યાં થશે? તો કે પ્રવાહની દિશા જાણવા માટે, કે ભાઈ આપેલા પરિપથમાં પ્રવાહ કઈ દિશામાં વહે છે, એકી. અને એકદમ નાના મૂલ્યનો, આશરે 10⁻11, કેટલું? 10⁻11 એમ્પિયરનો, એટલે કાંઈ પ્રવાહ કહેવાય જ નહીં. એટલો નજીવો જો તમારે પ્રવાહ માપવો હોય ને તો ગેલ્વેનોમીટરનો આપણે ઉપયોગ કરી શકીએ. 2 ઉપયોગ, એક પ્રવાહની દિશા જાણવા માટે, અને બીજું 10⁻11 એમ્પિયરના ક્રમનો પ્રવાહ જો તમારે માપવો હોય તો તમે ગેલ્વેનોમીટરનો યુઝ કરી શકો. આપણે તો ડે ટુ ડે લાઈફમાં મોટા મોટા પ્રવાહ માપવા હોય, 1 એમ્પિયર, 2 એમ્પિયર, 5 એમ્પિયર. તો એના માટે તમારે ગેલ્વેનોમીટરમાં તમે અમુક ચેન્જીસ કરો ને તો એ મોટા મૂલ્યનો પ્રવાહ માપી શકે. કેવી રીતે આપણે જોશું? ચાલો પહેલાં તો ગેલ્વેનોમીટરની રચનામાં હશે શું? પહેલાં આપણે ગેલ્વેનોમીટરની રચના જોઈએ, કન્સ્ટ્રક્શન, હાઉ ટુ વર્ક. બરાબર, એની જે આપણે રચના છે જોવાનું છે. જોવો છે ગેલ્વેનોમીટરનું તમે અંદરનું આખું સ્ટ્રક્ચર જોવો ને, અંદર ગેલ્વેનોમીટર ખોલો ને તો અંદર શું હશે જોવો છે. 2 ચુંબક હશે. એ 2 ચુંબકને આમ વર્તુળાકાર શેપમાં કાપે. શા માટે હમણાં તમને કહું છું. બરોબર, આ રીતે કટ કરેલા હોય. આ નોર્થ પોલ, આ સાઉથ પોલ. બરોબર, ઉપર એનો વર્તુળાકાર સ્કેલ હશે ગેલ્વેનોમીટરનો આખો. એ મિડલમાં 0 હોય. 10, 20, 30. વચ્ચે 0 હશે. હવે ગેલ્વેનોમીટરનું પોઇન્ટર એટલે કે કાંટો જો આ બાજુ રહે ને તો પ્રવાહ દિશામાં જશે. બારેથી તમે ટર્મિનલ બદલાવી નાખો, પ્લસની બદલે માઇનસ ને માઇનસની બદલે પ્લસ, તો એનો કાંટો આ બાજુ આવે એટલે પ્રવાહની દિશા શું થઈ જશે? ઉલટાઈ જાય. આવું શા માટે કરે? વર્તુળાકાર હમણાં તમને કહું છું. ગેલ્વેનોમીટરની રચનામાં 2 ચુંબકની વચ્ચે જે પોલાણવાળો ભાગ હોય ને એમાં એક નળાકાર મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? નળાકાર. પોલો નળાકાર હોય. બરોબર, આ રીતે આમ 2 ચુંબક કટ કરેલા હશે.
આ નોર્થ પોલ અને આ સાઉથ પોલ આ રીતે આમ કરેલા, અને અહીંયા વચ્ચે જે છે ને પોલો નળાકાર મૂકી દે. શું મૂકી દે? પોલો નળાકાર. પોલા નળાકારમાં અંદર એક સ્પ્રિંગ બાંધેલી હોય અને સ્પ્રિંગ ઉપર શું કરી દેશે? ગુચડું મૂકી દે. શું મૂકી દે? સ્પ્રિંગ ઉપર ગુચડું. પોલા નળાકારની અંદર એક શું હશે? આવી કમાન આકારની સ્પ્રિંગ હોય અને એ સ્પ્રિંગ સાથે એક ગુચડું જોડેલું હશે. ગુચડા ઉપર વાયર બાંધેલો હશે. એ નાટા છે દાખલા તરીકે. ગુચડામાં કેટલા આટા છે? તો કે એ નાટા. અને ગુચડા સાથે એક પોઈન્ટર એટલે કે કાંટો જોડી દીધો હશે. અત્યારે માની લો એમાંથી કંઈ પ્રવાહ પસાર ન થતો એટલે પોઈન્ટર ક્યાં આગળ હશે? 0 ઉપર હશે. ક્યાં આગળ હશે? 0 ઉપર. હવે જો શું થાય, આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. જો તમે ચુંબકને આ રીતે મૂક્યો હોય સામસામે, આ એન અને આ એસ, તો એનમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બારે આવે અને એસમાં શું થાય? એન્ટર થાય. આપણે ખબર છે મેગ્નેટિક ફિલ્ડ ક્યાંથી ક્યાં હોય? એન ટુ એસ. આ રીતે જો તમે કટ કર્યો છે તો બધી ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને પેરેલલ હોય. અને જો બચ્ચા પલટી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય તો દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય સમાન આવશે. પણ જો તમે વર્તુળાકાર ભાગે કટ કરશો ને તો શું થશે? મેગ્નેટિક ફિલ્ડ લાઈન આમ પેરેલલ નહીં આવે, બરાબર? ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ એન્ટર થશે અને અહીંથી પાછું આમ બારે આવશે. બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને બચ્ચા પલટી આમ કેન્દ્રમાં શું થાય? ભેગી થાય. અને કેન્દ્રમાંથી ભેગી થાય અને પછી અહીંયાથી બાજુ શું થશે? આમ છૂટી પડશે. હવે જોવો જોઈએ, કેન્દ્રવાળા ભાગમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય અને કેન્દ્રવાળા ભાગમાં જો ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હશે ને તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એકદમ પ્રબળ થઈ જાય. સમજાય છે કે નહીં? એટલા માટે એક નળાકાર મૂકવામાં આવે અને નળાકાર આ રીતે મૂક્યો છે તો સામે આજી ગજિયા ચુંબકને પણ નળાકાર શેપમાં કાપવામાં આવે. એનું કારણ શું? કે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે. ફરીથી કહું છું, બે ચુંબકને આમ સીધે સીધા મૂકવાને બદલે આમ આ રીતે કટ કરે અને વચ્ચે નળાકાર મૂકી દે. એટલા માટે બધી મેગ્નેટિક ફિલ્ડ લાઈન આ કેન્દ્રમાં ભેગી થાય, ત્રિજ્યાની દિશામાં. કઈ દિશામાં ભેગી થશે? ત્રિજ્યાની. ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે વચ્ચે નળાકાર મૂકે અને નળાકારના શેપમાં બે ગજિયા ચુંબકને કટ કરી એકબીજાની સામસામે મૂકી દે. આને પરિણામે બચ્ચા પલટી શું થશે? કે કેન્દ્રવાળા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર એકદમ પ્રબળ આવી જશે. કેન્દ્રવાળા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે? એકદમ પ્રબળ મળશે. અને આ જે ગુચડુંનું જે વાયર હશે ને એના સાથે બેટરી બહારથી કનેક્ટ કરેલી હોય. બારે બે ટર્મિનલ હોય ગેલોનોમીટરમાં, બરોબર? એના સાથે બેટરી જોડી દે. હવે બચ્ચા પલટી થાય શું જોવો જોઈએ. પેલા આટલી રચનામાં આ વસ્તુ છે. હવે બારેથી તમે જેવી બેટરી ઓન કરશો ને એટલે આ જે ગુચડું છે ને, ગુચડું એ ગુચડામાંથી પ્રવાહ પસાર થાય અને ગુચડામાંથી પ્રવાહ પસાર થશે એને પરિણામે આ ગુચડું તો શું કહેવાશે? કેન્દ્ર આગળ બી જેટલું ચુંબકીય ક્ષેત્ર હશે તો એને પરિણામે શું થાય? કે ગુચડા ઉપર ટોર્ક લાગે અને ગુચડા ઉપર ટોર્ક લાગશે ને પરિણામે આપણી આની બે થિયરી પહેલા કે ભાઈ બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં તમે કોઈ પણ ગુચડાને મૂકો તો એ પરિભ્રમણ કરશે અને ગુચડું બચ્ચા પલટી પરિભ્રમણ કરે તો ગુચડા સાથે આ પોઈન્ટર જોડેલું છે. પોઈન્ટર એ સાથે સાથે શું કરે? પરિભ્રમણ કરે. માની લો ગુચડું આ દિશામાં ભ્રમણ કરે છે તો થોડી વાર પછી જોશો તો પોઈન્ટર અહીંયા સપોઝ ગયા આગળ છે તો કે 20 ઉપર છે. સમજાય છે કે નહીં? બરોબર? બારેથી તમે પ્રવાહની દિશા ઉલટાવી નાખો તો ગુચડું આમ ભ્રમણ કરતું તેને બદલે આમ ભ્રમણ કરે તો પોઈન્ટર આ બાજુ આવવાનું છે. હા કે ના? સમજાય છે કે નહીં? તો અત્યારે ગુચડું જે છે એન આટા ધરાવતું, આઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગુચડું બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં
હોવાથી તેના ઉપર કેટલું ટોર્ક લાગશે? ટો બરાબર બીના સાઇન થીટા. કેટલું ટોર્ક લાગે? ટો બરાબર બીના સાઇન થીટા. બી એટલે મેગ્નેટિક ફિલ્ડ, આ એટલે ગુચડામાંથી પસાર થતો પ્રવાહ, એન એટલે નંબર ઓફ ટર્ન, એ એટલે આ ગુચડાનો એરિયા, અને સાઇન થીટા એટલે શું થશે જોવો જોઈએ. બી અને એરિયલ વેક્ટર વચ્ચેનો એંગલ. હવે જો સમજો કે ગુચડું જે છે આ રીતે આ બે ચુંબક છે આમ. હવે ગુચડું એમાં આમ મૂક્યું છે આમ, તો આ ગુચડાનો એરિયલ વેક્ટર આમ ઉપરની બાજુ હશે. ગુચડું આમ છે આમ, અથવા તો આમ ડિંગ 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 આમ ભ્રમણ કરશે. તો ગુચડું આમ છે તો એરિયલ વેક્ટર ઉપર હશે. બચ્ચા પલટી હા કે ના? તો ચાલો એરિયલ વેક્ટર ઉપર આવ્યું હોય કે યાદ રાખજો. પછી અહીંથી મેગ્નેટ આમ કટ કરેલું છે, તો અહીંથી આ ફિલ્ડ લાઈન, અને અહીંયા શું છે? અહીંયા આગળ સેન્ટર ઉપર ગુચડું મૂકેલું છે. એક ચુંબકીય ક્ષેત્ર રેખા આમ ગઈ, બીજી આમ 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 કટ કરેલું છે. એક ચુંબકીય ક્ષેત્ર રેખા આમ ગઈ, બીજી આમ ગઈ, ત્રીજી અહીંથી આમ આવી. તો જો આ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી આમ જશે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા આ. પછી ગુચડું અહીંયા મૂકેલું હતું, મેં તમને કીધું હતું યાદ રાખજો. એરિયલ વેક્ટર ક્યાં છે? ઉપર. કેટલાનો એંગલ બને? 90 ડિગ્રીનો. અહીંથી આ ક્ષેત્ર રેખામાં સીધી આમ આવી હશે, એ આમ એરિયલ વેક્ટર ઉપર કેટલાનો એંગલ બને? 90નો. અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખામાં આવી હશે એરિયલ વેક્ટર ઉપર કેટલાનો બને? 90નો. તો કોઈ પણ જગ્યાએ તમે જોશો ને તો બી અને એ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો બને. અને બી અને એ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો બને એટલે ત્યાં આગળ શું આવશે? સાઇન 90. એટલે ટોર્ક બરાબર શું થશે? બીના સાઇન 90 ડિગ્રી, અને સાઇન 90 એટલે 1 થાય. તો ગુચડા ઉપર બીના જેટલું મેક્સિમમ ટોર્ક લાગશે. કેટલું ટોર્ક લાગશે? મેક્સિમમ. અને આ મેક્સિમમ ટોર્ક લાગ્યું કારણ કે સાઇનની વેલ્યુ મેક્સિમમ છે ને ગુચડું ભ્રમણ કરે. હવે એક બીજી વસ્તુ તમે જોઈ છે છોકરાઓ, ગુચડાની નીચે સ્પ્રિંગ જડેલી છે. તો ગુચડું ભ્રમણ કરશે તો સ્પ્રિંગમાં પણ વળ ચડે, અને સ્પ્રિંગમાં વળ ચડશે તો સ્પ્રિંગમાં પણ કંઈક ટોર્ક ઉત્પન્ન થશે. બરોબર? તો નીચે જે સ્પ્રિંગ જડેલી છે. હવે એક બીજી વસ્તુ કયો, જો મેં સપોઝ આમાંથી કંઈક અમુક આઈ એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો અને પોઈન્ટર અહીંયા આવીને ચોંટી ગયું. પોઈન્ટર એટલે કાંટો. તો ચોંટી ક્યારે જશે? આમાં બે વસ્તુ હોવી જોઈએ. એક ગુચડા ઉપર આ જે ટોર્ક લાગ્યું નહીં પ્રવાહને કારણે, તો એને છે ને બાહ્ય ટોર્ક કહેવાય. કેવું ટોર્ક કહેવાય? બાહ્ય ટોર્ક. હજી એક એવું ટોર્ક હશે કે જે બાહ્ય ટોર્કના મૂલ્યને બેલેન્સ કરતું હોય તો જ આ પોઈન્ટર અહીંયા રહે. બાકી તો ગુચડું ભ્રમણ કર્યા રાખે ઢંગ 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 ઢંગ, તો આ પોઈન્ટર ઢંગ 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 ભ્રમણ કર્યા રાખે. હા કે ના? સમજાય છે કે નહીં? તો ગુચડાની નીચે સ્પ્રિંગ જોડેલી છે તો સ્પ્રિંગમાંય વળ ચડે, અને બચ્ચા પાર્ટી સ્પ્રિંગમાં વળ ચડશે તો શું થશે? સ્પ્રિંગનું પણ કંઈક ટોર્ક હશે. તો સ્પ્રિંગનો જે ટોર્ક હોય ને એને પુનઃસ્થાપક ટોર્ક કહેવાય. ગુરુત્વાકર્ષણમાં આપણે 11મા ધોરણમાં એક કેવેન્ડિશનો પ્રયોગ આવતો, એમાં આપણે જોયું હતું. શું જોયું હતું કે ભાઈ આ એક સળિયો હોય એને તમે તાર સાથે આમ બાંધી દો. હવે હું શું કરું? આ સળિયા ઉપર આમ બળ લગાડું છું. યાદ હોય તો અહીંયા મોટો ગોળો હતો, અહીંયા મોટો ગોળો હતો, એટલે ગુરુત્વાકર્ષણને કારણે સળિયો આમ ભ્રમણ કરે. તો સળિયો આમ ભ્રમણ કરશે ને તો સળિયા ઉપર જે ટોર્ક લાગે ને એને બાહ્ય ટોર્ક કહેવાય. કયું ટોર્ક કહેવાય? બાહ્ય ટોર્ક. પણ સળિયો આમ ભ્રમણ કરશે તો સળિયામાં અહીંયા એક વાયર બાંધેલો છે પાતળો એવો, તો વાયરમાં વળ ચડશે કે નહીં? ત્યારે મેં તમને કીધું હતું, સમજાવ્યું હતું. તો માની લ્યો આ સળિયો અહીંથી અહીંયા આવીને ઊભો રહી ગયો, તો આ સળિયા ઉપર જે ટોર્ક લાગ્યું એને આમ ભ્રમણ કરાયું, પણ ઉપરનો વાયરમાં મેં કાંટો ચડ્યો, તો વાયરમાં જે આંટો ચડ્યો હશે ને પુનઃસ્થાપક ટોર્ક કહેવાય. હવે જો હું આ પેનને કન્ટિન્યુઅમ પકડી રાખું તો બાહ્ય ટોર્ક અને આ જે સળિયામાં જે ઉપરના વાયરમાં જે ટોર્ક ઉત્પન્ન થયું ને પુનઃસ્થાપક ટોર્ક બે સરખા હોય તો જ આ બેલેન્સ કન્ડિશન મારીએ. હવે જેવો હું અહીંથી બળ હટાવી લઉં તો સળિયો આમ થઈ ગયા ઢમ, કારણ કે બાહ્ય ટોર્ક 0 થઈ ગયું. તો ઓલું પુનઃસ્થાપક ટોર્ક સળિયાનું તારનું શું કરે ને એની મૂળ પોઝિશનમાં પાછું લઈ આવે. આમ અડધો વળ ચડ્યો હતો તો પાછો અડધો વળ ખુલી જાય. આ સિમ્પલ બચ્ચા પાર્ટી સ્પ્રિંગ જેવું છે.
છઠ્ઠા ચેપ્ટરમાં આવતું, સ્પ્રિંગ અહીંયા છત ઉપરથી લટકાતી હોય, સ્પ્રિંગને હું આમ ખેંચું તો મારું બાહ્ય બળ નીચે લાગ્યું છે, તો પુનઃસ્થાપક બળ ક્યાં લાગ્યું હશે? ઉપર લાગ્યું હશે કે નહીં? તો સ્પ્રિંગ લંબાયેલી કન્ડિશનમાં ક્યારે રહેશે? મારું બાહ્ય બળ અને પુનઃસ્થાપક બે સરખા હોય તો જ રહે કે નહીં? પણ જેવો હું હાથ મૂકી દઉં આમ રિંગ, એટલે સ્પ્રિંગ એની મૂળ અવસ્થામાં લઈ જાય. તો સ્પ્રિંગને એની મૂળ અવસ્થામાં કોણ લઈ જશે? પુનઃસ્થાપક બળ. તો સેમ વસ્તુ અહીંયા એ જ છે કે ભાઈ ગૂંચળું ભ્રમણ કરે છે એટલે નીચે સ્પ્રિંગમાં વળ ચડે, અને સ્પ્રિંગમાં વળ ચડશે એટલે સ્પ્રિંગમાં જે ટોર્ક હોય ને એને પુનઃસ્થાપક ટોર્ક કહેવાય. અત્યારે આ પોઈન્ટર 20 ઉપર ચોંટી ગયું છે, એનું રીઝન એ જ કે આ બાહ્ય ટોર્ક અને સ્પ્રિંગનું પુનઃસ્થાપક ટોર્ક બે કેવા હોય? સરખા હોય. તો જેવી રીતે પુનઃસ્થાપક બળ સ્પ્રિંગની લંબાઈના ફેરફારના સમપ્રમાણમાં હોય, એવી રીતે પુનઃસ્થાપક ટોર્ક સ્પ્રિંગમાં ચડેલી આટી એટલે વળના સમપ્રમાણમાં હોય. તમે એક વખત સળિયાનું ભ્રમણ કરો રિંગ તો એક વળ ચડે, બે વખત ભ્રમણ કરો રિંગ બે વળ ચડે, બે વળ ચડીને તમે મૂકી દો એટલે સળિયો આમ ઢંગ ઢંગ આમ થશે કે નહીં? પણ 1 2 3 4 5 5 તમે સળિયાને 5 વાર ભ્રમણ કરાવો તો આમાં 5 વળ ચડ્યા હોય, તો આ વખતે મૂકી દેશો તો શું થશે? સ્પીડ વધી જશે, ઢક 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 ઢક. સમજાય છે કે નહીં? તો બાહ્ય ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક જો સરખા હશે તો જ સંતુલિત અવસ્થામાં રહેશે. તો શું થશે? સ્પ્રિંગનું જે પુનઃસ્થાપક ટોર્ક છે શું હશે? ટો ઇઝ પ્રોપોર્શનલ ટુ 5. 5 એટલે એમાં ચડેલા વળ. આ ક્યુ છે? તો કે રિસ્ટોરિંગ ટોર્ક. રિસ્ટોરિંગ ટોર્ક ઇઝ પ્રોપોર્શનલ ટુ 5. વચ્ચેથી જો તમે ચલનની નિશાની દૂર કરો તો આવે કે, અને કે એટલે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ. રેડી? હા કે ના? તો હવે આ પોઈન્ટર ઉપર 20 ઉપર ચોંટી ગયું છે, એનું કારણ શું? બાહ્ય ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બે કેવા હોય? સરખા હોય. તો ગૂંચળાની સંતુલિત અવસ્થામાં બાહ્ય ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બે સરખા હોય. તો બાહ્ય ટોર્ક કેટલું છે? બીના. પુનઃસ્થાપક ટોર્ક કેટલું છે? K5. રેડી? હા કે ના? તો બીના ઇઝ ઇક્વલ ટુ શું થશે? બીના ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે K5. રેડી? સમજાણું? હવે જો બારે હું બેટરીને બંધ કરી દઉં, બેટરી હું સ્વિચ ઓફ કરી દઉં, તો બેટરી સ્વિચ ઓફ કરી દઉં તો ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ 0, અને ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ 0 એટલે શું થાય? બાહ્ય ટોર્ક 0. તો સ્પ્રિંગમાં ઓલો આટો ચડ્યો હતો, હવે ખુલવાની ટ્રાય કરે તો પુનઃસ્થાપક ટોર્ક શું કરશે? એ ગૂંચળાને પાછું એની મૂળ અવસ્થામાં પાછું લઈ આવે, એટલે પાછું પોઈન્ટર ક્યાં આગળ આવી જાય? 0 ઉપર આવી જાય. એનાથી સમજાતું? જેમ પ્રવાહ વધુ પસાર થાય, શું? જેમ પ્રવાહ વધુ પસાર થાય ને ગૂંચળાનું કોણ આવર્તન વધુ થાય, એટલે 20 ની બદલે 25 ઉપર આવે, 28 ઉપર આવે, 30 ઉપર આવે. પણ જેવો તમે બારેથી પ્રવાહ બંધ કરશો તો આઈની વેલ્યુ 0 થઈ જાય. એટલે પુનઃસ્થાપક ટોર્ક 0 એટલે પાછું બાહ્ય ટોર્ક 0 એટલે સ્પ્રિંગનું પુનઃસ્થાપક ટોર્ક એને 0 ઉપર શું કરે? તો કે પાછું લઈ આવશે. એટલે બીના બરાબર K5. હવે તો 5 એટલે ગૂંચળામાં ચડેલો વળ સ્પ્રિંગમાં જેટલું ચડે એટલું થશે. તો 5 બરાબર શું આવશે? બોલો. બાન બાય K ઇન્ટુ I. શું થશે? બાન BAN એટલે બાન બાય K ઇન્ટુ I. બી એટલે ચુંબકીય ક્ષેત્ર, ચુંબક તો બદલાવતા નથી એટલે એનું મૂલ્ય અચળ. એ એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ, એ અચળ. એન એટલે નંબર ઓફ ટર્ન, એ અચળ. કે એટલે સ્પ્રિંગનો કોન્સ્ટન્ટ, એ અચળ. સ્પ્રિંગ બદલાવો તો એ બદલે, નરમ સ્પ્રિંગ માટે ઓછો હોય, કઠણ સ્પ્રિંગ માટે વધુ હોય. તો આ અચળ છે. તો એમ કહેવાશે કે ગૂંચળાનું કોણાવર્તન છે એમાંથી પસાર થતા પ્રવાહના શું હોય? સમપ્રમાણમાં. જેમ પ્રવાહ વધુ એમ કોણાવર્તન એવું કેવું થશે? વધુ. અને બીજું
પ્રવાહની દિશા જો તમે ઉલટાવશો તો કોણાવર્તનની દિશા પણ શું થઈ જશે? ઉલટાઈ જશે. આ એની રચના છે. આટલું. અહીં લગીનું તમને કદાચ પૂછાય કે ભાઈ ગેલ્વેનોમીટરની રચના જણાવો, તો અહીં લગી તમારે લખવાનું 2 માર્કમાં. એક બીજી વસ્તુ તમને કહી દઉં, જોવો જી, phi by I, આ I ને તમે અહીંયા નીચે લઈ જાઓ અને K ને તમે અહીંયા લઈ આવો તો શું આવે? બોલો બચ્ચા પાર્ટી. બાન બાય K આવે. તો phi by I ને કહેવામાં આવે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. ઇંગ્લિશમાં બોલે તો કરંટ સેન્સિટિવિટી. શું કહેવામાં આવે બચ્ચા પાર્ટી? phi by I ને શું કહેવામાં આવે? બુચડાની પ્રવાહ સંવેદિતા, કરંટ સેન્સિટિવિટી. phi by I ગુજરાતીમાં શું બોલાય? પ્રવાહ સંવેદિતા એટલે શું? છેદમાં જી હોય એને એકમ લેવાનું. એકમ પ્રવાહ દીઠ. શું? એકમ પ્રવાહ દીઠ ગુચડાએ અનુભવેલા કોણાવર્તનને તેની શું કહેવામાં આવે? પ્રવાહ સંવેદિતા, કરંટ સેન્સિટિવિટી કહેવામાં આવે. શું કહેવામાં આવે? કરંટ સેન્સિટિવિટી. 2 ગેલ્વેનોમીટર છે. એક ગેલ્વેનોમીટરમાંથી તમે 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો. કેટલાનો? 1 એમ્પિયરનો. તો ત્યારે એનું કોણાવર્તન 0 થી 10 ઉપર થયું. બીજું ગેલ્વેનોમીટર છે, એમાંથી તમે 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો તો એના કાંટાનું કોણાવર્તન 0 થી 20 ઉપર થયું. તો થશે શું? સેન્સિટિવિટી બીજા ગેલ્વેનોમીટરની વધુ કહેવાય. શા માટે? બંને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય સરખું છે. આમાંથી 1 એમ્પિયર, આમાંથી 1 એમ્પિયર. પણ પહેલા ગેલ્વેનોમીટરમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરતા ઓલું પોઈન્ટર 0 થી 10 ઉપર આવ્યું, તેનું કોણાવર્તન 0 થી 10 જેટલું હશે. બીજું ગેલ્વેનોમીટર છે, એમાં તમે 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો તો એનું કોણાવર્તન થયું 0 થી 20 ઉપર, તેની સેન્સિટિવિટી વધુ હોય. તો કોઈ પણ ગેલ્વેનોમીટરની સેન્સિટિવિટી એટલે શું? તો સેન્સિટિવિટી એટલે શું? એકમ પ્રવાહ દીઠ. એકમ પ્રવાહ દીઠ ગેલ્વેનોમીટરનું ગુચડું કેટલું કોણાવર્તન અનુભવે તેને શું કહેવામાં આવે? પ્રવાહ સંવેદિતા. વ્યાખ્યા લખવી તો લખી લેજો. એકમ પ્રવાહ દીઠ ગેલ્વેનોમીટરના ગુચડાએ અનુભવેલા કોણાવર્તનને તેની કરંટ સેન્સિટિવિટી એટલે પ્રવાહ સંવેદિતા કહેવામાં આવે છે. પ્રવાહ સંવેદિતા બચ્ચા પાર્ટી આધાર કેના ઉપર રાખે? સામેની 4 વસ્તુ ઉપર આધાર રાખે. જેમ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ એમ સેન્સિટિવિટી વધુ. આ રીતે કટ કરવાનું કારણ હું હમણાં જ કીધું. જો આ રીતે તમે મૂકો તો બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાંતર હોય તો બધી જગ્યાએ બીની વેલ્યુ સરખી હશે. પણ અહીંયા તો બધી કેન્દ્રમાં ભેગી થાય એટલે ગીચતા વધી ગઈ. એટલા માટે બીનું મૂલ્ય વધી ગયું એટલે સેન્સિટિવિટી વધી ગઈ. માઇનોર એવો તમે કરંટ પાસ કરો ને માઇક્રો એમ્પિયરનો, તોય ગુચડાનું શું થઈ જાય? કોણાવર્તન થઈ જાય. એટલે સેન્સિટિવિટી છે, સંવેદિતા છે. બરાબર. બીજું એનો એરિયા વધારી દો ગુચડાનો તો પણ સેન્સિટિવિટી વધી જાય. ત્રીજું એન, નંબર ઓફ ટર્ન વધારી દો તો પણ એની સેન્સિટિવિટી વધી જશે. છેદમાં કે છે સેન્સિટિવિટી સ્પ્રિંગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. હમણાં તમને કીધું, જો સ્પ્રિંગ નરમ હોય ને, નરમ, તો એનો બળ અચળાંક ઓછો હોય. અને જેમ સ્પ્રિંગ નરમ એમ શું થશે? એ ભ્રમણ વધુ કરે, એમાં આટા વધુ ચડે. આપણે રિફિલમાં સ્પ્રિંગ આવે અને ગાડીના જમ્પરમાં સ્પ્રિંગ આવે, બેમાં હાથી ઘોડાનો ફેર હોય કે નહીં? રિફિલમાં સ્પ્રિંગ આવે એકદમ નરમ હોય, તમે એને બેન્ડ વાળવી તો વાળી શકો. પણ આપણે ગાડીના જમ્પરમાં સ્પ્રિંગ આવે આવડી મોટી હોય, ધડચા જેવી હોય, તો તમે એને બેન્ડ ના વાળી શકો. એટલે આમાં નરમ સ્પ્રિંગનો ઉપયોગ થાય. કારણ કે જેમ સ્પ્રિંગ નરમ હશે ને એમ કે ઓછો હોય, અને કે ઓછો છેદમાં છે એટલે સેન્સિટિવિટી વધી જાય. નાના એવા મૂલ્યનું પણ પ્રવાહ માપી દે. નાના એવા મૂલ્યનો પણ પ્રવાહ શું કરી શકે? માપી શકે. કઠણ સ્પ્રિંગ હોય તો એનો કે મોટો હોય, અને કે મોટો હશે તો સેન્સિટિવિટી કેવી આવે? ઓછી આવે. એટલે સેન્સિટિવિટી બી, એ અને એનના સમપ્રમાણમાં
અને સ્પ્રિંગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં. તો સેન્સિટિવિટીનું સૂત્ર શું બચ્ચા બાલ્ટી? બાન બાય કે. શું થશે સેન્સિટિવિટીનું સૂત્ર? બાન બાય કે. હા કે ના? સમજાય છે કે નહીં? એક વસ્તુ આથી અહીં સુધીનું કેટલા માર્કમાં આવે? 2 માર્કમાં. આને કહેવાય પ્રવાહ સંવેદિતા. શું કહેવાશે? પ્રવાહ સંવેદિતા. હજી એક વધારાનું તમને કરાવી દઉં, વોલ્ટેજ સંવેદિતા. શું કહેવામાં આવે? વોલ્ટેજ સંવેદિતા. વોલ્ટેજ સેન્સિટિવિટી. વોલ્ટેજ સંવેદિતા. જો વોલ્ટેજ એટલે IR, વોલ્ટેજ એટલે શું થશે? IR. તો પાઈ બાય પ્રવાહ સંવેદિતાના છેદમાં R વડે ગુણો. બે બાજુ તમે છેદમાં R વડે ગુણો. આવું થશે, અવરોધ વડે ગુણો તો. પણ IR એટલે વોલ્ટેજ. આ શું આવે? બાન બાય KR થઈ જશે. તો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર એકમ વોલ્ટેજ દીઠ. શું? એકમ વોલ્ટેજ દીઠ ગુચડું કેટલું કોણાવર્તન અનુભવે એને એની કહેવાય વોલ્ટેજ સંવેદિતા, વોલ્ટેજ સેન્સિટિવિટી. તો જુઓ બચ્ચા પાર્ટી, વોલ્ટેજ સેન્સિટિવિટી જે છે એક વધારાનું અવરોધ ઉપર આધાર રાખે અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ ગુચડાનો અવરોધ મોટો ને એમ વોલ્ટેજની સેન્સિટિવિટી કેવી હશે? ઓછી હશે. આ કે ના? સમજાણું કે નહીં? આને કહેવાય વોલ્ટેજ સેન્સિટિવિટી. એકમ વોલ્ટેજ દીઠ ગુચડું કેટલું કોણાવર્તન અનુભવે, બરોબર, એને શું કહેવાય? એની વોલ્ટેજ સેન્સિટિવિટી કહેવાય. બાન બાય KR. હવે જુઓ, દાખલા તરીકે હું આટાની સંખ્યા ડબલ કરું, N1 બરાબર n આટા હોય ત્યારે બચ્ચા પાર્ટી પ્રવાહ સંવેદિતા કેટલી હશે? 5/I is equal to બાન બાય કે. અને વોલ્ટેજ સંવેદિતા કેટલી હશે? 5/V is equal to બાન બાય KR. ચાલો હવે નંબર ઓફ ટર્ન હું ડબલ કરું, આટાની સંખ્યા બમણી કરું, તો જો અહીંયા n ની બદલે 2n આવે, અહીંયા n ની બદલે શું આવે? 2n. તો કરંટ સેન્સિટિવિટી IS વડે દર્શાવાય અને VS કઈ, બરોબર. કરંટ સેન્સિટિવિટી IS શું થશે? જોજો અહીંયા શું થઈ જશે? અહીંયા 5/I is equal to આટાની સંખ્યા ડબલ થઈ ગઈ 2 બાન બાય કે. એટલે પહેલા કરતા કેવી થઈ ગઈ? ડબલ થઈ ગઈ કે નહીં? વોલ્ટેજ સેન્સિટિવિટી ઘણા એમ કે ડબલ થાય, ના થાય. આટાની સંખ્યા તમે ડબલ કરી એનો મતલબ વાયરની લંબાઈ ડબલ કરી કહેવાય. એને સમજાતું? 1 મીટર લાંબો વાયર હતો, એમાંથી 100 આટા બન્યા. તો મારે 200 આટા બનાવવા હોય તો 2 મીટર વાયરની જરૂર પડે કે નહીં? કે નથી સમજાતું? 1 મીટર લાંબા વાયરમાંથી 1 2 3 4 5 100 આટા બન્યા. તો મારે 200 આટા વારવા હોય તો 2 મીટર લાંબા વાયરની જરૂર પડે. તો વોલ્ટેજ સેન્સિટિવિટી નહીં બદલાય. શું કામ નહીં બદલાય? આટાની સંખ્યા જો તમે ડબલ કરશો તો સામે અવરોધ ડબલ થશે. નંબર ઓફ ટર્ન તમે ડબલ કરો તો સામે રેઝિસ્ટન્સ કેવો થશે? ડબલ થશે. તો વોલ્ટેજ સેન્સિટિવિટી છે ને બચ્ચા પાર્ટી 5/V, આટાની સંખ્યા ડબલ, સામે અવરોધ ડબલ થાય એટલે આ કેન્સલ. તો આ તો શું થશે? બાન બાય KR એઝ ઇટ ઇઝ રે. તો એવું જરૂરી નથી કે ભાઈ પ્રવાહ સંવેદિતા વધે તો વોલ્ટેજ સંવેદિતા પણ વધે. પ્રવાહ સંવેદિતા ડબલ થઈ પણ સામે વોલ્ટેજ સંવેદિતા કેવી છે? અચળ છે. આ બધું યાદ રાખવાનું. અને પ્રવાહ સંવેદિતા જે છે એનો એકમ થાય રેડિયન પર એમ્પિયર. શું થશે? કારણ કે વોટ
વડ ચડે, આટા ચડે, એને કહેવાય રેડિયન પર એમ્પિયર. ડાયમેન્શન થાય M0, L0, T0, A-1 અને આ થશે રેડિયન પર વોલ્ટ. અને વોલ્ટેજની જે ડાયમેન્શન હોય એના કરતાં ઓપોઝિટ, એનું શું થશે તો કે પારિમાણિક સૂત્ર. ઓકે, સમજાણું આટલું? હજી એક વસ્તુ કરાવી દઉં. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એને IG વડે દર્શાવવામાં આવે. જો બેયમાં ફેર, આ પ્રવાહ ક્ષમતા કીધું અને ઓલી છે પ્રવાહ સંવેદિતા, કરંટ સેન્સિટિવિટી. આને કહેવાય કરંટ કેપેસિટી. આને કહેવાય કરંટ કેપેસિટી અને ઓલી છે કરંટ સેન્સિટિવિટી. તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા IG એટલે શું? પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આનો ઉપયોગ આવશે, આવર્તન અનુભવે, તેને પ્રવાહ ક્ષમતા કહે છે. શું પ્રવાહ ક્ષમતા એટલે બચ્ચા પલટી? ગેલ્વેનોમીટરમાંથી તમે જે પ્રવાહ પસાર કર્યો, તો પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન અનુભવે તે પ્રવાહના મૂલ્યને એની શું કહેવામાં આવે? પ્રવાહ ક્ષમતા. આ ગેલ્વેનોમીટર જે છે, આ 0, આ 10, આ 20, આ 30. હવે બચ્ચા પલટી માની લ્યો 1 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો. કેટલો? 1 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો, ત્યારે પોઈન્ટર છે ને 10 ઉપર આવ્યું. કેના ઉપર આવ્યું? પોઈન્ટર 10 ઉપર આવ્યું. તો 1 માઇક્રો એમ્પિયરને પ્રવાહ ક્ષમતા ન કહેવાય. 2 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો તો કાંટો 20 ઉપર આવ્યો. કેટલા ઉપર આવ્યો? 20 ઉપર. તો એને પણ એની પ્રવાહ ક્ષમતા ન કહેવાય. દાખલા તરીકે હું 3 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર કરું છું ને તો કાંટો 30 ઉપર આવે છે. માની લ્યો ગેલ્વેનોમીટર એવું છે, કેવું છે એવું કે એમાં જમણી બાજુ 30 કાપા છે અને ડાબી બાજુ 30 કાપા. તો પૂર્ણ સ્કેલ આવર્તન એટલે શું? તો પૂર્ણ સ્કેલ આવર્તન એટલે શું? ગેલ્વેનોમીટર 0 થી છેલ્લા કાપા ઉપર વયા જાય ને એને એનું પૂર્ણ સ્કેલ આવર્તન કહેવાય. કે શું? 0 થી લાસ્ટ પોઈન્ટ ઉપર વયું જાય ને એને એનું પૂર્ણ સ્કેલ આવર્તન કહેવાય. અમુક ગેલ્વેનોમીટર 20 કાપા વાળું હોય, અમુક ગેલ્વેનોમીટર 30 કાપા વાળું હોય. હવે આ મારા પાસે જે ગેલ્વેનોમીટર છે બચ્ચા પાર્ટી, એ 30 કાપા વાળું છે. તો જ્યારે હું 3 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર કરું છું ને ત્યારે પોઈન્ટર જે 0 ઉપર હતું એના પરથી ડાયરેક્ટ ક્યાં વયું ગયું? 30 ઉપર. તો 3 માઇક્રો એમ્પિયરને એની IG કહેવાય, કરંટ કેપેસિટી કહેવાય. કે 3 માઇક્રો એમ્પિયર માટે પોઈન્ટર 0 થી 30 ઉપર એનો સ્કેલ પૂરો થઈ ગયો. હવે આના કરતાં વધુ પ્રવાહ માપી શકે નહીં. ઇટ ઇઝ નોન એઝ કરંટ કેપેસિટી. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. ન સમજાતું? બરાબર? 2 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર કર્યો તો 20 ઉપર ગયું તો ના કહેવાય. માની લ્યો 20 કાપા વાળું ગેલ્વેનોમીટર હોય. કેટલા કાપા વાળું હોય? 20 કાપા વાળું હોય. તો પ્રવાહના જે મૂલ્ય માટે ગેલ્વેનોમીટરનું પોઈન્ટર 0 થી 20 ઉપર વયું જાય ને તો એ પ્રવાહના મૂલ્યને એની શું કહેવામાં આવે? એની કરંટ કેપેસિટી કહેવાય. સમજાય છે કે નહીં? વિચ ઇઝ નોન એઝ IG. IG વડે દર્શાવાય. સમજાય છે? હવે માની લ્યો એક
ગેલ્વેનોમીટરમાં 30 કાપા છે. જો તેમાંથી પસાર થતો પ્રવાહ 10 માઇક્રો એમ્પિયર પર ડીઆઈવી. ડીઆઈવી એટલે ડિવિઝન એટલે કાપો હોય તો આઈજી એટલે કે એની પ્રવાહ ક્ષમતા શું? સરખું સમજો છોકરાઓ. ગેલ્વેનોમીટર છે એમાં 30 કાપા છે અને પ્રવાહ માટે એને શું કીધું લોકોએ? 10 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. તો એની આઈજી કેટલી? હવે 10 માઇક્રો એમ્પિયર પર ડિવિઝનનો મતલબ શું? ડિવિઝન એટલે કાપો. આનો મતલબ એમ કે જો તમે 10 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર કરશો ને તો ગેલ્વેનોમીટરનું પોઇન્ટર 0 થી 1 ઉપર જશે. 10 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. ઇટ મીન્સ શું? કે જો તમે 10 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર કરો ને તો પોઇન્ટર છે ને 0 થી 1 ઉપર આવે. સમજાય છે? 20 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ પસાર કરશો તો 0 થી 2 ઉપર આવે. હા કે ના? તો પ્રવાહ ક્ષમતા એટલે શું થાય? તો પ્રવાહ ક્ષમતા એટલે શું? 30 કાપા છે, સમજો સરખું. તો 30 કાપા છે તો પોઇન્ટર 0 થી 30 ઉપર જવા માટે કેટલો પ્રવાહ જરૂરી હોય ને એને એની આઈજી કહેવાય, કરંટ કેપેસિટી. ફરીથી કહું છું, 30 કાપા છે તો પોઇન્ટરને 0 થી 30 ઉપર જવા માટે જેટલા પ્રવાહની જરૂર પડે એને એની કરંટ કેપેસિટી કહેવાય. અને હિયર ગિવન 10 માઇક્રો એમ્પિયર પર ડિવિઝન. તો એક કાપા જેટલું કોણાવર્તન માટે 10 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ જોઈએ છે. તો 30 માટે કેટલો? સાવ સિમ્પલ. તો આઈજી કેવી રીતે મળશે? એક ડિવિઝન માટે 10 માઇક્રો એમ્પિયરનો પ્રવાહ હોય તો 30 ડિવિઝન માટે જે પ્રવાહની જરૂર પડે ને એની આઈજી કહેવાય. Therefore બચ્ચા પોઈન્ટી આઈજી બરાબર 30 ગુણાકારમાં 1/, એટલે 10 માઇક્રો એમ્પિયર એને ગુણ્યા 30 એટલે કેટલું આવશે? 300 માઇક્રો એમ્પિયર. આપેલા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા બચ્ચા પોઈન્ટી કેટલી હશે? 300 માઇક્રો એમ્પિયર. વધુમાં વધુ આટલો પ્રવાહ પસાર થાય. આના કરતાં વધુ પ્રવાહ પસાર કરી શકો નહીં. એમ કીધું હોય કે 20 કાપા છે તો સાવ સહેલું, આને ગુણ્યા 20 કરી નાખો તો જવાબ આવશે તમારો 200. સમજાવનું કરંટ કેપેસિટી એટલે કેટલું? ઓકે, ચાલો આજના લેક્ચરમાં આપણે આટલી વસ્તુ જોઈ. ગેલ્વેનોમીટરની રચના જોઈ, 3 ડેફિનેશન જોઈ. પ્રવાહ સમય દિતા શું, કેના ઉપર આધાર રાખે? વોલ્ટેજ સમય દિતા શું, કેના ઉપર આધાર રાખે? અને કરંટ કેપેસિટી એટલે શું, કેના ઉપર આધાર રાખે? નેક્સ્ટ લેક્ચરમાં ગેલ્વેનોમીટરમાંથી મીટર કેવી રીતે બનાવવાનું, ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર કેવી રીતે બનાવવાનું, ખૂબ જ અગત્યની થિયરી છે. ટેક્સ્ટબુકમાં હવે લલ્લું જેવું આપ્યું છે, પણ તમને સરસ મજાનું ડીપમાં કરાવીશ કે જેથી કરીને નીટ લેવલે, જી લેવલે તમને વાંધો આવે નહીં. ઓકે બચ્ચા વર્લ્ડી, ચાલો બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો, બાય.